પ્લસ કંપનીમાંથી હું નવીન સોલંકી બનાસકાંઠા ટેરેટરી છેલ્લા 6 વર્ષથી અહીંયા નોકરી કરું છું અને માસ્તરને છેલ્લા 3 વર્ષથી બી આપણે કોબીજ વવરાઈએ છીએ. હવે કોબીજનું બિયારણ તો બધી કંપનીનું આવે જ છે, પરંતુ કોબીજમાં એવું હોય કે વેરાયટી સિલેક્શન કરી આપણા ખેતરમાં સક્સેસ થાય અને એના ભાવો મળી રહે એવી વેરાયટી માસ્તર જાતે જ પસંદ કરે છે અને લે છે. અમારા કોન્ટેક્ટમાં આવે છે, અમે એમને સજેશન આપીએ છીએ અને લે જ છે. આ જે ચેમ્પ વેરાયટી છે, જુલાઈ મહિનાના 1 તારીખથી માંડી 9મા મહિનાના 10 તારીખ સુધી, એટલે કે સપ્ટેમ્બર મહિનાના 10 તારીખ છેલ્લે 30 તારીખ સુધી તમે એનું ધરું કરી શકો. કોબીજ તો આપણી જોડે 4 જાતનું આવે, પણ આનો જે સમય પિરિયડ છે કે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, એના પછી બીજી વેરાયટીઓ ઘણી આવે છે. આ તમે જોઈ શકો કે જે તૈયાર થશે ને એના પછી 1 મહિના સુધી તમે આ ખેતરમાં રાખો તો એનો ફાટવાનો કોઈ પ્રશ્ન હોતો નથી. બીજું, ખાખરીનો પ્રશ્ન બાજુમાં વેરાયટી લાગેલી જ છે અધર કંપનીની, તમે જોઈ શકો છો. અને બીજા તમારા ખેતરોમાં બી તમે જોતા હશો કે ખાખરીનો કેવું પ્રોબ્લેમ ચાલે. આ વેરાયટીમાં પત્તું જાડું છે, નહીં તો એમાં મોલાનો પ્રશ્ન રહેતો, અને નથી એમાં જે ખાખરીનો પ્રશ્ન કે એ નહીં રહેતો, સુકારો કહીએ આપણે. બીજું, એની કઠણતા જોઈ લો તમે, કઠણ પણ કમ્પ્લીટ છે. કલર્સ કંપનીની અને ચેમ્પ કરીને વેરાયટી છે આ. તો ભલામણ આપણી એ જ છે કે તમે વાવો.